ભાવનગરથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર સુભાષનગર એરપોર્ટ રોડ ઉપર ફાયરિંગની ઘટનાની શંકાએ પોલીસનો કાફલો દોડી આવ્યો છે। ગાડી ઓવરટેકના મામલામાં બે અજાણ્યા ઇસમો વચ્ચે બબાલ થઈ હોવાની ચર્ચા સામે આવી છે। બબાલમાં કોઈ એક ઇસમ દ્વારા ફાયરિંગ થયા હોવાની વાત મળતા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ભાવનગર એસપી હર્ષદ પટેલના જણાવ્યા મુજબ ફાયરિંગ એરગનથી થયા હોવાની શંકા છે। જો કે ઘટના થયાની શંકાએ ઘોઘા રોડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આજે સાંજના સમયે ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગર્સ પાર્ક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે। જે ગાડી જે સ્વિફ્ટ ગાડી છે GJ17-008 તેની શોધખોળ કરવામાં આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા છે? એ જ હાલમાં તો એક રાઉન્ડની છે પણ એના કોઈ કેસીસ બી મળેલા નથી, એટલે પોલીસ જે છે એ એરિયાનું સર્ચ કરી એના કેસીસ ગોતવાનું અને ક્યાં હથિયારથી એરગનથી છે કે કોઈ કટાચી છે કે કઈ રીતનું એની તપાસ પોલીસ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં કઈ બહાર આવ્યું છે આરોપી કોણ છે અથવા તો ભોગ બનનાર કોણ છે? કોઈ પોલીસ પુત્ર પણ છે એવું જાણવા? હાલમાં ગાડી નંબર જે છે GJ17W અને સ્વિફ્ટ ગાડી જે છે તે પ્રકાશમાં આવેલી છે। થેન્ક યુ।